हेलो केम छो बधा मजामां। आज तमने मारू नानुं एवुं गार्डन बतावुं छुं। 4 के 5 ज कुंडा छे। आ छे एलोवेरा, पछी आ छे લીંબુનું ઝાડ ने एमां अमे नाना एवा अमारे शंकर भगवानना लिंग छे ई राख्या छे अने गणपति बापा। अहींया बाजुमां छे तुलसीजी, तुलसी माता। ए मारा बे छे राधे कृष्ण। हवे गणपति बापा ने तुलसीजी ने एम कहेवाय छे के 36 नो आंकड़ो એટલે ગણપતિ બાપાને અહીં લીંબુડીના ઝાડમાં બેસાડ્યા છે અને રાધે કૃષ્ણના મૂર્તિ છે એ થોડાક માટીમાં છે એમાં રાખ્યા છે અહીંયા. એટલે અહીંયા તુલસીજી છે, પછી આ છે બારમાસી. બારમાસી તો અમારે કેટલા બધા નાના 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 જ્યાં જોવે ને ત્યાં પગથિયા ઉપર ઉગી ગયા હોય બારમાસીના ઝાડ, કેટલા બધા થઈ ગયા છે. ને એમાં એક શંકર ભગવાનના ઓલા લિંગ છે, આપણે ગિફ્ટને આપ્યા હોય ને એ બધા થોડાક ખંડિત થઈ ગયા છે. આ તો રાધે કૃષ્ણના તો સરસ મૂર્તિ છે, એ આપણે અહીંયા રાખીએ જ છીએ તુલસીજીમાં. સવારે પૂજા કરીએ, તુલસીજીને લોટી ચડાવીએ ત્યારે. અને આ બારમાસી, અને આનું મને નામ નથી આવડતું. અમે વાડીએ જાય ને ત્યાંથી આ લઈ આવી છું. શેનું છે કંઈ ખબર નથી, પણ કાંઈક ફૂલનું છે. કુંડાનો ને ઝાડનો શોખ મારા હસબન્ડને બહુ છે, એ બધું રાખે. એને ઝાડ ને ફૂલ ને એવું બધું બહુ ગમે. અહીંયા બારમાસી છે જો, એને મેળે મેળે ઉગી ગયા છે. નીચે એટલા છે, અહીંયા પછી ગણપતિ બાપા રાખ્યા છે. શોપીસ ના હોય ને બધા રાખી દે. અહીંયા બારમાસી બારમાસી બારમાસી. ને અહીંયા છે મનીવેલ. બધા કે મનીવેલ રાખીએ તો પૈસા બહુ વધે, એવું હોય કાંઈ? મને તો લાગતું નથી. પણ આ એક સરસ મજાની આપણી મનીવેલ છે. એ કેટલી લાંબી 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 થઈ ગઈ છે. એક નાનું એવું ઓલું હતું છોડ, એમાંથી આટલા બધા અંદર અંદરથી એમાં ફૂટવા જ માંડ્યા છે પાંદડા. પછી એક નાગરવેલનું ઝાડ હતું, એ તો સુકાઈ ગયું. મારે એક ભગવાનની કેવી કૃપા છે કે મારે તુલસીજી કોઈ દી લેવા પડ્યા નથી ક્યાંયથી, આપોઆપ ઉગે છે. આજ કેટલા વર્ષો થયા. તુલસીજીનો છોડ મેં ક્યારેય વાવેલો નથી. એમાં એક સુકાય તો એક આવી જાય છે. ભગવાનની કૃપા છે. દરરોજ પૂજા કરી એટલે એટલી એણે રાખી ચોલી મારી શ્રદ્ધા છે એટલી એમ. એટલે તુલસીજીના એટલા છે ઝાડ. અને બીજું એક અહીં વડલી હનુમાનજી મંદિર છે ને, ત્યાં હું જાઉં ને તો આજુબાજુવાળા મગાવે કે મને તુલસીનો રોપ લઈ આવી દેજો ને, એટલે એને હું લઈ આવી દઉં. તેવી રીતે મારે સેવાય થઈ જાય છે તુલસીજીની. ત્યાં બહુ જ ઝાડ છે તુલસીજીના. એટલે આ છે આપણા તુલસીજી ને બીજા. ચાલો આવજો બધા. હવે વિડીયો બંધ કરું છું. અને યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઇક આપજો. લાઇક આવતી નથી યુટ્યુબમાંથી, ખબર નહીં. એમાં તો આપણું કાંઈ જતું નથી. આપણે કોઈકને લાઇક આપીએ ને, ખાલી આપણે એક અંગૂઠાનો જ ઉપયોગ કરવો પડે છે, બરાબર? એમાં શું જાય? હું છે ને, હું ઇન્સ્ટાગ્રામમાં મારી પ્રીતિ પંડ્યા નામની ચેનલ છે, પણ હું તો જેના જેના વિડીયો જોતી જાઉં ને એનો લાઇક કરતી જ જાઉં. એમાં આપણું કંઈ જાતું નથી. શું વાંધો એમ? એક જાતનું દાન જ છે. તમારે 1 લાઇકથી ઘણાને, કોઈને 100 લાઇક પૂરી થતી હોય, કોકને મિલિયન થતી હોય, કોકને 10ની, મારા જેવાને 10ની આશા હોય, 10 લાઇક પૂરી થઈ જાય એવું છે. ફોલો અને સબસ્ક્રાઈબ નહીં તો આપણે કરીએ, તેમાં શું વાંધો એમ. ચાલો, વિડીયો પસંદ આવે તો જોવાના. આવજો બધા.